લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લા કલેક્ટર GH સોલંકી દ્વારા મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત. આજરોજ જિલ્લા કલેક્ટર GH સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આ આકસ્મિક મુલાકાત દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ચૈતન્ય પરમાર સાથે વિસ્તૃત ચર્ચા કરી હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓની જાણકારી મેળવી હતી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું સીધું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે સેમ્પલ કલેક્શન રૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર, મિડવાઇફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને IOPDની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે હોસ્પિટલના રજિસ્ટરની સઘન ચકાસણી કરી હતી અને વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો અને હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ તેમણે સમીક્ષા કરી હતી. કલેક્ટરે આરોગ્ય સેવાઓ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો લીગલ કેસ, બાળકોને અપાતી તમામ રસીઓ, DEIC એન્ટી રેબીઝ ક્લિનિક, ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર, ART ક્લિનિક અને HIV ટ્રીટ, NVHCP, NOHP અને MTP ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સાથે જ વાહન અકસ્માત સહાય યોજના, સાધન સહાય યોજના, CM સેતુ યોજના અને RPWD એક્ટ 2016ના અમલીકરણ, મેડિકલ બિલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલીકરણની પણ સમીક્ષા કરાઈ હતી. તેમણે હોસ્પિટલની તાજેતરની સિદ્ધિઓ અને સુધારાઓ વિશે પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.